તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર નજર કરીએ। દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું છે। તો મુંબઈની હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે। ગત લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા। મોહન ડેલકરનું નિધન થયું હોવાના સમાચાર છે। દાદરા નગર હવેલીના સાંસદ હતા મોહન ડેલકર, જેમનું આકસ્મિક નિધન થયું છે। મુંબઈની હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે। ગત લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા મોહન ડેલકર। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મુરાદ। દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું છે, શું કોઈ કારણ જાણવા મળ્યું છે? જી કૃષ્ણ, જે અત્યાર સુધીમાં કોઈ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ છેલ્લા થોડા સમય પહેલા જ તે બોમ્બે ગયા હતા અને હાલ બોમ્બેની હોટલમાંથી તેનો આકસ્મિક મૃત્યુ થયાનો એક સૂત્રો દ્વારા માહિતી મળી હતી અને તેની ડેડ બોડી મળી આવેલી હતી તેવા મેસેજ મળ્યા છે। અને સાથે સાથે તેમનું આકસ્મિક મોત છે કે બીજી કોઈ રીતે એ પણ તપાસનો એક વિષય છે। સ્થાનિક જે અધિકારીઓને પૂછતા તેઓએ મૌન સેવી રહ્યા છે, તેમજ તેમના કાર્યકર્તાઓ પણ આ બાબતે કંઈ પણ બોલવા નથી। જી જી આભાર માહિતી આપવા માટે। તો દાદરા નગર હવેલીના સાંસદ હતા મોહન ડેલકર, જેમનું નિધન થયું છે। મુંબઈની હોટલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે। ગત લોકસભામાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા। તેમનું શંકાસ્પદ મોત થતા અનેક કારણો ઉભા થયા છે। કયા કારણોસર તેમનું મોત થયું છે તે જાણી શકાયું નથી। દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। મુંબઈના મરીન ડ્રાઈવની હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે। તો ગત લોકસભામાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમણે જીત પણ મેળવી હતી। દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું છે। મુંબઈની હોટેલમાંથી શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે। કયા કારણોસર તેમનું મોત થયું છે તે હજુ જાણી શકાયું નથી। દાદરા નગર હવેલીના તેઓ સાંસદ રહી હતા, જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા। તો વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ। જી શક્તિભાઈ, આપનું સ્વાગત છે। શક્તિભાઈ, મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું છે, શું કહેવા માંગશો? અત્યંત દુઃખદ સમાચાર છે। એક જન નેતા હતા, અમારા સાથે પણ રહ્યા, કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યા અને ભૂતકાળમાં એમને અનેક વખત રૂબરૂ મળવાનું, વિચારોની આપ લે કરવાની તક મને મળી હતી। ત્યાં એ વિસ્તારમાં ગયો ત્યારે એમની મહેમાનગતિ પણ મેં માણી હતી। એક વખત જ્યારે મોહન ડેલકરજી કોંગ્રેસ પક્ષમાં હતા અને એ સમય દરમિયાન પક્ષ તરફથી નિરીક્ષક તરીકે પણ જવાનો મને મોકો મળ્યો, ત્યારે એમના સાથે ખૂબ નજીકનું સાનિધ્ય રહ્યું હતું। બહોળો લોક સહકાર અને સહયોગ ધરાવતા એક લોક નેતા મોહન ડેલકર હતા, એમ કહું તો કંઈ ખોટું નથી। કોઈક નાના મોટા કારણોસર ક્યારેક ક્યાંક વિવાદમાં પણ રહ્યા હતા, પરંતુ લોકોની સાથેનો એમનો જે રેપો હતો એક અદભુત પ્રકારનો હતો। હું મારા વતી અને મારા પક્ષ વતી આ દુઃખદ ઘડીએ એમના પરિવારજનોને પર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને સદગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું। જી શક્તિસિંહજી, કોંગ્રેસમાં પણ તેઓ રહી ચૂક્યા, તમે કહ્યું કે તેઓ રહ્યા હતા, ત્યારે તેમના વ્યક્તિત્વ વિશે પૂછવા માંગીશું। તેમનું વ્યક્તિત્વ કેવું રહ્યું હતું?
એમનું વિવિધતાથી ભરેલું વ્યક્તિત્વ હતું. મેં એમની કેટલીક પ્રવૃત્તિ જોઈ હતી કે નાના અને ગરીબ માણસોની સેવાની ઉમદા ભાવના એમના સાથે રહી હતી. કોઈક નાના મોટા કારણોસર એમનો કંઈક ને કંઈક વિવાદાસ્પદ બાબતો પણ આવતી રહેતી હતી, પરંતુ જ્યાં સુધી મારી સાથેનો સંપર્ક હતો, મેં એમનામાં એક જનસેવકની ભાવના જોઈ હતી અને મારા સાથે એક આત્મીય અંગત નાતો એમનો હંમેશા જળવાઈ રહ્યો હતો. શક્તિસિંહજી, એમની સાથેની કોઈ એવી વાત જે તમે યાદ કરવા માંગતા હો? પ્રસંગો તો ઘણા બધા છે, પરંતુ જ્યારે ખાસ કરીને એ વિસ્તારમાં હું પક્ષના નિરીક્ષક તરીકે ગયો હતો ત્યારે મેં જોયું કે એમની ગેરહાજરીમાં પણ ખાસ કરીને ગરીબ અને નાના લોકો એમને એક પોતાના હમદર્દ, પોતાના મદદ કરતા વ્યક્તિ તરીકે ઉલ્લેખ કરીને પોતાના નેતા તરીકે સહર્ષ એમને સ્વીકારતા. જી આભાર શક્તિસિંહજી, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો મોહન ડેલકર, જેઓ અપક્ષમાંથી લડ્યા અને ચૂંટણી જીત્યા હતા, 7 ટર્મથી તેઓ દાદરા નગર હવેલીમાં સાંસદ હતા, તેમનું આકસ્મિક નિધન થયું છે. મુંબઈની હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડ્યા અને ત્યારબાદ જીત્યા પણ હતા. મુંબઈની મરીન ડ્રાઈવ હોટલમાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેમના નિધનનું કારણ જાણી શકાયું નથી હાલમાં. તો દાદરા નગર હવેલીના સાંસદ હતા મોહન ડેલકર, જેમનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. મરીન ડ્રાઈવ મુંબઈની હોટલ, જ્યાંથી તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગત લોકસભામાં અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા. અપક્ષમાંથી ચૂંટણી લડ્યા એ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને એક સારી કામગીરી તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન નિભાવી છે. અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા તેમ છતાં પણ તેમની જીત થઈ હતી. તો મોહન ડેલકરનું મુંબઈની મરીન ડ્રાઈવ હોટલમાં તેમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેમનું આકસ્મિક નિધન થયું છે, જે હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. મુંબઈના મરીન ડ્રાઈવની હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. દાદરા નગર હવેલીમાં તેઓ સાંસદ હતા 7 ટર્મથી. ખૂબ જ સારું વ્યક્તિત્વ તેઓ ધરાવતા હતા અને આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેમણે ઘણી સારી કામગીરી કરી હતી. આકસ્મિક તેમનું મૃત્યુ થયું છે. શું કારણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ સાથે જ આપઘાતની પણ આશંકા સેવાઈ રહી છે. મુંબઈની હોટલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. અનેક શંકા ઉપસી રહી છે, કારણ કે તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે. મોહન ડેલકરનું આકસ્મિક મૃત્યુ થયા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 7 ટર્મથી દાદરાનગર હવેલીમાં તેઓ સાંસદ રહી ચૂક્યા છે. પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને ત્યાં પણ તેમણે ખૂબ જ સારી કામગીરી નિભાવી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને પણ તેમણે જીત મેળવી હતી. આકસ્મિક નિધન થતા અનેક શંકાઓ પણ સામે આવી રહી છે.
શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. કયા કારણોસર તેમનું મૃત્યુ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. તો મહત્વના સમાચાર. દાદરાનગર હવેલીના સાંસદ 7 ટર્મથી તેઓ ત્યાં સાંસદ રહી ચૂક્યા છે. તેમનું નિધન થયું છે. મુંબઈની મરીન ડ્રાઈવ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ગત લોકસભામાં જ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ પ્રભાવશાળી હતું. કોંગ્રેસમાંથી તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે લડ્યા અને તેમ છતાં પણ તેમની જીત થઈ હતી. તો અર્જુનભાઈ મોઢવાડિયા જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા. અર્જુનભાઈ, મોહન ડેલકરનું નિધન થયું છે. શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો છે. શું જણાવશો આપ? ખૂબ જ દુર્ભાગ્યજનક અને આઘાતજનક સમાચાર છે મારા માટે વ્યક્તિગત રીતે અને ત્યાં સેલવાસની દાદરા નગર હવેલીની જનતા માટે પણ. અને આમ તો સમગ્ર ટ્રાઇબલ બેલ્ટની અંદર એ ખૂબ આદરપાત્ર નેતા હતા. વર્ષો સુધી અમારી સાથે રહ્યા. મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ત્યાંના દાદરાનગર અને હવેલીના કોંગ્રેસના અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને શક્તિશાળી નેતા હતા. અકાળે એમનું અવસાન થયું છે. અવસાન પણ શંકાસ્પદ દેખાય છે પ્રથમ નજરે. એટલે સૌને માટે એકદમ દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક ઘટના છે. આ બાબતે ઊંડાણથી જરૂરથી તપાસ પણ થશે અને સત્ય પણ જે બહાર આવશે. પરંતુ આખરે મોહનભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એનું ખૂબ દુઃખ છે. અને એમણે ત્યાં દાદરાનગર હવેલીના વિકાસ માટે ખૂબ કામ કરેલું. સક્રિય હતા, સારા વક્તા હતા, મારા સૌના મિત્ર પણ હતા. એમના જવાથી વ્યક્તિગત રીતે પણ એક સ્નેહી મિત્ર ગુમાવ્યા છે. અને દાદરાનગર હવેલી અને સમગ્ર ટ્રાઇબલ બેલ્ટે જે આદિવાસી પટ્ટી છે એમણે એક ઉમદા અને સારા નેતા ગુમાવ્યા છે. હું એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે મારી પ્રાર્થના છે. અર્જુનભાઈ, કોંગ્રેસમાં તેઓ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં તેમનો કાર્યકાળ કેવો રહ્યો હતો? સક્રિય ભૂમિકા હતી એમની કોંગ્રેસમાં અને ટ્રાઇબલ બેલ્ટમાં બધા જ સંગઠન મજબૂત કરવામાં પણ એમનો ખૂબ સારો ફાળો રહ્યો. અને છેલ્લી ચૂંટણી વખતે એ અપક્ષ ઉભા રહ્યા અને એના પછી ભારતીય જનતા પાર્ટીની જે કિન્નાખોરી હતી એમનો ખૂબ મોટે પાયે ભોગ બન્યા હતા. અને એમને કારણે એમને ઘણા આંદોલનો અને ઘણી તકલીફો સહન કરવી પડી હતી. આંદોલનો પણ કર્યા હતા ત્યાંના વહીવટી તંત્રની સામે અને એમને એકલા પાડી દેવાની કોશિશો થતી રહી હતી. પરંતુ અમારી સાથે એમની સાથે ખૂબ ઉષ્માભેરા સંબંધો હતા અને કોંગ્રેસને ત્યાં મજબૂત કરવાની અંદર અને આજુબાજુમાં પણ એમનો ખૂબ સારો ફાળો હતો. જી, આભાર અર્જુનભાઈ, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે.